ॐ नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ॐ नीलाञ्जनं निवासाय नित्याय परमात्मने बलभद्रं सुभद्राभ्यां जगन्नाथाय ते नमः। श्री द्वारिकाधीश की जय। श्री गोवर्धननाथ की जय। श्री जगन्नाथ भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી અને એની રથયાત્રા એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. ભગવાન નારાયણ, ભગવાન વિષ્ણુ ચારેય ધામમાં વસેલા છે. ચારેય ધામોની યાત્રામાં ભગવાન બદ્રીનાથમાં સ્નાન કરે છે. ભગવાનની તપસ્થલી છે, તપ કરે છે. ઉત્તરમાં બદ્રીનાથમાં ભગવાન સ્નાન કરે, તપ કરે. પશ્ચિમ ગુજરાતમાં, પશ્ચિમ ભારતના ગુજરાતમાં દ્વારકા ક્ષેત્રમાં ભગવાન વસ્ત્ર પહેનતે હૈ, શણગાર કરે છે. પુરીમાં ભગવાન ભોજન કરે છે અને દક્ષિણમાં રામેશ્વરમમાં ભગવાન વિશ્રામ કરે છે. જગન્નાથપુરી એ સ્થાન અને એનું મહાત્મ્ય અદ્ભુત છે. સૌ પ્રથમ ચર્ચા આપણે એની કરીએ. જગન્નાથ ભગવાનની કથા જોઈશું, રથયાત્રાનું મહત્વ જોઈશું, રથયાત્રાની વિશેષતાઓ કઈ કઈ છે અને શા માટે રથયાત્રા અષાઢી બીજના દિવસે કાઢવામાં આવે છે એના વિશે ચર્ચા કરીશું. રાજા ઇન્દ્રમ્યુનની કથા જોઈશું. મૂર્તિઓ અધૂરી કેમ છે એ વિશે ચર્ચા કરીશું. સ્થાન મહત્વમાં જે જગન્નાથપુરીમાં જે આશ્ચર્યચકિત ચમત્કારોથી ભરેલું છે મંદિર, એના વિશે પણ ચર્ચા કરીશું. સૌપ્રથમ સ્થાનનું મહત્વ જોઈએ. પુરી જગન્નાથ ધામ, જગન્નાથપુરી ચાર ધામોમાંનું એક કહેવાય છે. અહીંયા ભગવાન જગન્નાથ, ભગવાન શ્રી કૃષ્ણ પોતે જગન્નાથ રૂપે ભાઈ અને બહેન સાથે, દાઉજી મહારાજ અને સુભદ્રાજી સાથે બિરાજે છે. સનાતન ધર્મની પ્રાચીન પવિત્ર 7 નગરીઓમાં પુરીનું સ્થાન છે અને 4 મુખ્ય ધામોમાં પણ જગન્નાથપુરી બતાવવામાં આવ્યું છે. જગન્નાથ મંદિર ભગવાન નારાયણના શ્રી કૃષ્ણ અવતારને, 8મો અવતારને સમર્પિત છે. સ્વયં શ્રી કૃષ્ણ જ જગન્નાથ છે. ભારતના પૂર્વ બંગાળની ખાડીની પૂર્વ બાજુ જગન્નાથપુરી ઓરિસ્સા રાજ્યના ભુવનેશ્વર ક્ષેત્ર પાસે આવેલું છે. આજનું ઓરિસ્સા જે છે એ પ્રાચીન કાળમાં ઉત્કલ પ્રદેશ તરીકે ઓળખાતું હતું. પુરાણોમાં ધરતીનું વૈકુંઠ આને કહેવામાં આવે છે. આ સિવાય આ ક્ષેત્રને શ્રી ક્ષેત્ર, પુરુષોત્તમ ક્ષેત્ર, શાક ક્ષેત્ર, નીલાંચલ ક્ષેત્ર, નીલગિરી ક્ષેત્ર અને જગન્નાથપુરી, આ બધા અલગ અલગ પુરાણોમાં જગન્નાથપુરીના નામો કહેવામાં આવ્યા છે. અહીંયા ભગવાન વિષ્ણુ, લક્ષ્મીપતિ અલગ અલગ લીલાઓ કરે છે. બ્રહ્મા વૈવસ્વત પુરાણ અને સ્કંદ પુરાણ અનુસાર ભગવાન નારાયણ નીલબાદવના રૂપમાં અહીંયા આવ્યા છે. સબર જનજાતિ જે છે એ બાજુની, એના
કુલ દેવતા છે. સબર જનજાતિના દેવતા હોવાથી ભગવાન જગન્નાથનું સ્વરૂપ કબીલા જેવું છે, એના દેવતાઓ જેવું છે. પહેલા કબીલાના માણસો દેવતાઓની મૂર્તિ કાષ્ઠમાંથી બનાવતા હતા, તેથી જ ભગવાન જગન્નાથજીની મૂર્તિ કાષ્ઠમાંથી બનાવેલી છે. જગન્નાથ મંદિરને સબર જનજાતિના પૂજારીઓ તો પૂજા સેવા કરે જ છે, એ સિવાય બ્રહ્મ દેવતાઓ બ્રાહ્મણ પૂજારીઓ પણ પૂજા કરે છે. જ્યેષ્ઠ પૂર્ણિમાથી લઈને અષાઢની પૂર્ણિમા સુધી સબર જાતિના જે લોકો છે એ બધી જ રીતિઓ અને રિવાજો ત્યાં કરે છે. એટલે આ રથયાત્રાનો જે પ્રોગ્રામ છે એ 15 થી 20 દિવસ સુધી ચાલે છે. આ ઉત્સવ છે. પુરાણ અનુસાર નીલગિરીમાં ભગવાન પુરુષોત્તમ હરિની પૂજા કરવામાં આવે છે. આ પૌરાણિક મંદિર સાથે જોડાયેલા ઘણા રહસ્યો છે અને ચમત્કારોથી ભરેલું છે, જેને વિજ્ઞાન પણ આજ સુધી શોધી શક્યું નથી. એવા અનેક તર્કો, કુતર્કો અને અનેક ચમત્કારો અને અનેક રહસ્યો છે. ઓરિસ્સા રાજ્યના પ્રખ્યાત જગન્નાથપુરીના મંદિરમાં આવા અનેક સવાલો છે. પહેલો સવાલ કે મંદિરનો ધ્વજ પવનની સામે કેમ લહેરાય છે? પવનની સામે નહીં, વિપરીત દિશામાં હોવો જોઈએ. પવનથી વિપરીત દિશામાં ધ્વજ, એના બદલે અહીંયા પવનની સામે ધ્વજ. મંદિરના શિખરનો પડછાયો અદ્રશ્ય હંમેશા રહે છે, દેખાતો જ નથી. અને આપણો પણ પડછાયો જગન્નાથપુરીમાં ના દેખાય. આ મંદિરના પ્રાંગણમાં કોઈ પક્ષી એના મંદિર ઉપરથી ઉડી શકતું નથી, વિમાન પણ ઉડી શકતું નથી. આવા અનેક સવાલો છે, એના જવાબો આજે આપણે લેવાના છે. આ બધી બાબતોની ચર્ચા સાથે ભગવાન જગન્નાથ કેમ થયા તે વાત પણ આપણે કરીશું. પુરીનું આ પૌરાણિક મંદિર અલૌકિક છે. જ્યાં બદ્રીનાથ ધામને વિશ્વના રક્ષક ભગવાન નારાયણને 8મું વૈકુંઠ માનવામાં આવે છે, તો જગન્નાથ ધામને પણ પૃથ્વીનું વૈકુંઠ કહેવામાં આવ્યું છે. શ્રી હરિ વિષ્ણુને અહીંયા શ્રી રામ તરીકે પૂજવામાં આવે છે. પુરુષોત્તમ હરિને અહીંયા ભગવાન રામનું સ્વરૂપ પણ કહેવામાં આવે છે. વાલ્મીકી રામાયણના ઉત્તરાખંડ અનુસાર ભગવાન શ્રી રામે રાવણના ભાઈ વિભીષણને તેના ઈક્ષ્વાકુ વંશના પ્રમુખ દેવતા ભગવાન જગન્નાથની પૂજા કરવા કહ્યું હતું. આજે પણ પુરીના શ્રી મંદિરમાં વિભીષણની વંદનાની પરંપરા આજે પણ ચાલુ છે. શ્રી કૃષ્ણ ભગવાન જગન્નાથ બન્યા. ભગવાન રામજીએ જ જગન્નાથ ભગવાનની પૂજા કરવાનું વિભીષણને કહ્યું, એનું વર્ણન વાલ્મીકી રામાયણમાં છે. અને શ્રી કૃષ્ણ ભગવાન જગન્નાથ ક્યારે બન્યા એની કથા છે. નીલમાધવને શ્રી હરિ વિષ્ણુના 8મા અવતાર કહેવામાં આવ્યો છે. આ સાથે એમના મોટાભાઈ દાવજી મહારાજ અને બહેન સુભદ્રાજી એની પણ પૂજા અહીંયા કરવામાં આવે છે. ભાઈ બહેન સાથે ભગવાન અહીંયા બિરાજે છે. આ વિસ્તાર બધી દિશાઓથી સુરક્ષિત છે. સ્કંદ પુરાણ અનુસાર પુરી દક્ષિણમુખી શંખ જેવું છે અને એ 5 કોસ એટલે કે 16 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. બ્રહ્મ કપાલ મોચન શિવજીનું બીજું સ્વરૂપ શંખના બીજા રાઉન્ડમાં વર્તુળમાં વિરાજમાન છે. શિવજી પણ છે, ભગવાન નારાયણ પણ છે. અને એવું માનવામાં આવે છે કે ભગવાન બ્રહ્માનું મસ્તક શિવજીએ જ્યારે હત્યા કરી હતી, બ્રહ્મ હત્યા લાગી હતી શિવજીને, ત્યારે હથેળીમાં ચોંટી ગયું હતું અને એ પછી આ છત્રમાં પડ્યું હતું. ત્યારથી શિવજી બ્રહ્માના રૂપમાં અહીંયા પૂજાય છે. શંખના ત્રીજા વર્તુળમાં ત્રીજા રાઉન્ડમાં માતા વિમલા દેવી શક્તિપીઠ, વિમલા શક્તિપીઠ, જે 64 શક્તિપીઠોમાં મુખ્ય કહેવાય છે, એ પણ ત્યાં આવેલી છે. અને ભગવાન જગન્નાથ નાભીમાં એટલે કે રથ સિંહાસન ઉપર બિરાજમાન છે, મધ્યમાં. રામદૂત હનુમાનજી પણ આ વિસ્તારના દરિયા કિનારેથી જગન્નાથપુરીનું રક્ષણ કરે છે. આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં શ્રી કૃષ્ણ, દાવજી અને સુભદ્રાજી ત્રણેયની કાષ્ઠની અધૂરી મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે. અહીંયા દર વર્ષે મૂર્તિઓ બદલાવાય છે. મૂર્તિઓ કાષ્ઠની શા માટે છે?
અને અધૂરી કેમ છે એની પૌરાણિક કથા છે, જે રાજા ઇન્દ્રદ્યુમ્ન અને એની પત્ની ગુંડીચા સાથે જોડાયેલી છે, જેની ચર્ચા આપણે આગળ કરીશું. પવનની સામે લહેરાતો ધ્વજ, જગન્નાથજીની ટોચ પર સ્થાપિત લાલ ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે. પણ એ બાબત વિજ્ઞાન પણ અત્યારે શોધી શક્યું નથી કે પવનની સામે કેમ લહેરાય છે. દરરોજ સાંજે મંદિરની ટોચ ઉપર લગાવવામાં આવેલો આ ધ્વજ માનવ દ્વારા ઊંધો ચડીને બદલાવાય છે, સીધા ચડીને નહીં, ઊંધા ચડીને બદલાવાય છે. અહીંયા બધું વિપરીત છે. ધ્વજ પણ એટલો ભવ્ય છે કે જ્યારે લહેરાવવામાં આવે છે ને તો એ ધ્વજ ઉપર શિવજીનો ચંદ્ર બનેલો છે, ચંદ્ર સ્થાપિત છે. મંદિરની નજીક ઉભા રહીને એનો ગુંબજ એવો અશક્ય છે, જોવો અશક્ય છે. મુખ્ય ગુંબજનો પડછાયો દિવસના કોઈ પણ સમયે અદ્રશ્ય રહે છે, દેખાતો જ નથી. આ ભારતનું સૌથી ભવ્ય અને સૌથી ઊંચું મંદિર છે. આ મંદિર 4 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે અને એની ઊંચાઈ લગભગ 214 ફૂટ કહેવામાં આવે છે. ચમત્કારિક સુદર્શન ચક્ર પુરીમાં ગમે ત્યાંથી તમે જોવો તો મંદિરની ટોચ ઉપર લાગેલું સુદર્શન ચક્ર ચારે બાજુથી દેખાય છે. તો તમને એ હંમેશા તમારી સામે દેખાશે, જેને નીલચક્ર પણ કહેવામાં આવે છે. તે અષ્ટધાતુથી બનેલું છે, જેને શુભ અને પવિત્ર માનવામાં આવે છે. પવનની દિશાની વાત કરીએ તો સામાન્ય દિવસોમાં પવન સમુદ્રથી જમીન તરફ અને સાંજે ઉલટો ફેંકાય છે. આપણે ત્યાં આવું થાય છે, પરંતુ પુરીમાં એ ઉલટો છે. મોટાભાગના દરિયા કિનારા ઉપર પવન સામાન્ય રીતે સમુદ્રથી જમીન તરફ આવે, પરંતુ અહીંયા પવન જમીનથી લઈને સમુદ્ર તરફ જાય છે. મંદિરની ઉપરના ગુંબજની આસપાસ અત્યાર સુધી કોઈ પણ પક્ષી ઉડતું જોવા મળ્યું નથી અને એના ઉપરથી વિમાન ઉડી શકતું નથી. પ્રસાદ પણ વિચિત્ર રીતે બનાવવામાં આવે. મંદિરના રસોડામાં પ્રસાદ રાંધવા માટે 7 વાસણ એકબીજા ઉપર મૂકવામાં આવે, ચૂલા ઉપર, અને બધું જ કાષ્ટના લાકડામાં, કાષ્ટના વાસણમાં મૂકવામાં આવે છે. સૌપ્રથમ 7મું પાત્ર તૈયાર થાય છે. પહેલું ઉપર જે મૂકેલું હોય એ પહેલા તૈયાર થાય, 7મું પહેલા તૈયાર થાય છે. અને મંદિરના સિંહ દરવાજામાં અંદર પ્રવેશ કરતા પ્રથમ પગથિયામાં તમે પ્રવેશ કરો ને એટલે સમુદ્રનો અવાજ આવતો નથી. કોઈ પણ અવાજ મંદિરની અંદર પ્રવેશ કરી શકતો નથી. તમે એક પગથિયું પાર કરો, મંદિરની બહારથી પાછા આવો તો પછી તમે સાંભળી શકો છો. અંદર કોઈ અવાજ નથી આવતો. આ સંધ્યા સમયે સ્પષ્ટપણે અનુભવી શકાય છે. બહારની કોઈ દુર્ગંધ અંદર નથી આવતી. સ્વરૂપ બદલતી મૂર્તિઓ છે. જગન્નાથજીની સાથે તેમના ભાઈ દાવજી મહારાજ અને બહેન સુભદ્રા પણ છે. આ ત્રણેયની મૂર્તિઓ કાષ્ટમાંથી બનેલી છે. અહીંયા દર 12 વર્ષમાં એકવાર પ્રતિમાનું નવું શરીર બદલાવવામાં આવે છે. જગન્નાથપુરી આખા નગરની લાઇટ બંધ કરી દેવામાં આવે અને આંખે પાટો બાંધી પૂજારીજી રાતના સમયે ભગવાન જગન્નાથજીનું હૃદય એક મૂર્તિમાંથી બીજી મૂર્તિમાં સ્થાપિત કરે છે. હૃદયમાં પ્રાણ છે, તેથી જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથની પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડતી નથી. હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ થાય છે, નવી મૂર્તિમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ થાય. અને આ જે જૂની મૂર્તિઓ છે એની પૂજા નથી થતી, એ માત્ર પછી જોવા માટે રાખવામાં આવે છે. આ એક ચમત્કાર છે. ત્યાં જે જગન્નાથજીનું જે મૂર્તિ છે એમાં હૃદય જે છે એ ધબકે છે, એમાં ધબકારા છે. એ હૃદય ત્યાંથી લઈ અને પૂજારીજી આંખે પાટો બાંધીને બીજી મૂર્તિમાં સ્થાપિત કરે છે. આવું અદ્ભુત ચમત્કારોથી ભરેલું છે. હનુમાનજી મહારાજ જગન્નાથજીની સમુદ્રની રક્ષા કરે છે. હનુમાનજીએ સમુદ્રના આવેદને પ્રવેશતા અટકાવ્યો છે મંદિરમાં, એવી કથા છે. એકવાર નારદજીએ હનુમાનજીને કહ્યું કે સમુદ્રના અવાજને કારણે ભગવાન મંદિરની અંદર સૂઈ શકતા નથી, આરામ નથી થઈ શકતો. ત્યારે હનુમાનજીએ ક્રોધમાં આવી ગયા અને સમુદ્રનો ધ્વનિ બંધ કર્યો હતો.
તેથી જગન્નાથજીના મંદિરમાં ભગવાન આરામથી સૂઈ શકે. પૌરાણિક કથાઓ અનુસાર અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો પણ અહીંયા આવેલા છે. પૌરાણિક કથા જોઈએ તો એક સમયે ભગવાન દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ તેમના ભાઈ દાઉજી સાથે દ્વારકાની બહાર ગયા હતા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની અષ્ટપટ રાણીઓએ 16,108 રાણીઓએ રોહિણી માતાને પ્રશ્ન કર્યો કે હે માં, અમે ભગવાન શ્રી કૃષ્ણની આટલી સેવા કરીએ છીએ, છતાં શ્રી કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાજીના નામનો જપ કેમ કરે છે? અમારી સેવામાં કોઈ ખામી છે? તો રોહિણી માતાએ કહ્યું, ના, તમારી સેવામાં કોઈ ખામી નથી. ત્યારે રોહિણી માતાએ જવાબ આપ્યો કે જો કૃષ્ણ અને બલરામ અત્યારે બહાર છે, એ રાજમહેલમાં ન પ્રવેશે તો હું તને જવાબ આપું. રાણુએ વિચાર કરીને સુભદ્રાજીને દરવાજાની બહાર ધ્યાન રાખવા માટે રાખ્યા કે ભગવાન આવે તો રોકી દેવાના છે. સુભદ્રાજી દરવાજા ઉપર રોહિણી માતાએ અહીંયા કથા ચાલુ કરી. 16,108 પટરાણીઓ ભગવાનની રોહિણી માતા કથા કહે છે. સુભદ્રાજી દરવાજા ઉપર કાન રાખીને અંદરની કથા સાંભળે છે. ત્યારે શ્રી કૃષ્ણ અને દાઉજી મહારાજ આવ્યા તો એમણે જોયું કે સુભદ્રાજી દરવાજા ઉપર કાન રાખીને ઊભા છે. ભગવાન અને દાઉજી રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાજી એમને રોક્યા. તો ભગવાન શ્રી કૃષ્ણ, દાઉજી મહારાજ બંને સુભદ્રાજીની જેમ દરવાજા ઉપર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. સુભદ્રાજીએ બધી વાત કરી તો ભગવાન પણ કાનને ત્યાં રાખીને દરવાજા પાસે કથા સાંભળવા લાગ્યા છે. એ સમયે રાણીઓના ભક્તિભાવને કારણે રાધા ભક્તિ છે, એ ભક્તિના લીધે ત્રણેયના હાથ અને પગ સંકોચાવા લાગ્યા. દાઉજી મહારાજના હાથ પગ સંકોચાવા લાગ્યા, ભગવાનના પગ સંકોચાવા લાગ્યા. જે રસ હતો ભગવાનમાં ભક્તિનો એ બધો 16,108 રાણીઓ સુધી ગયો. આંખો મોટી થવા લાગી. ભગવાન જગન્નાથ સ્વરૂપ બની ગયા. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને મળવા નારદજી પધાર્યા. આ સ્વરૂપને જોવા માટે ભગવાનનું આ સ્વરૂપ જોયું તો મુનિએ કહ્યું કે હે મહારાજ, તમારું આ સ્વરૂપ કયું છે? આજ સુધી તો જોયું નથી. તો ભગવાને કહ્યું કે નારદ, મારામાંથી પ્રેમ ભક્તિ જતી રહે મારા ભક્તોમાં તો ત્યારે મારું આ સ્વરૂપ બને છે. આ જગન્નાથ સ્વરૂપ છે. તો નારદજીએ કહ્યું કે હે નારાયણ, હે ભગવાન, તમારું આ જગન્નાથ સ્વરૂપ લોકોને બતાવો. નારદ મુનિને ભગવાને વચન આપ્યું કે હું કલયુગમાં આ સ્વરૂપને ભગવાન જગન્નાથજી તરીકે કહેવામાં આવશે. પછી બીજી એક કથા છે કે રાજા ઇન્દ્રદ્યુમ્નની કથા છે. સતયુગમાં જે થયો, સતયુગમાં રાજા ઇન્દ્રદ્યુમ્ન માલવાનો રાજા હતો, જેના પિતાનું નામ ભારત અને માતાનું નામ સુમતિ છે. રાજા ઇન્દ્રદ્યુમ્ન ભગવાનનો પરમ ભક્ત છે, નારાયણનો ભક્ત છે, ભગવાન વિષ્ણુનો ભક્ત છે. તેણે અનેક યજ્ઞો કર્યા, ભગવાનને રાજી કર્યા અને અનેક જળાશયો બંધાવ્યા. એક દિવસ ભગવાન નારાયણે એની ભક્તિથી પ્રસન્ન થઈ એને સપનામાં અને કહ્યું કે નીલાંચલ પર્વતની એક ગુફામાં પોતાની મૂર્તિ છે, જેને નીલમાધવ કહેવામાં આવે છે, તે જગન્નાથ છે. તે સ્વરૂપને તું અહીંયા લાવ. તું એનું મંદિર તૈયાર કરી એમાં નીલમાધવની મૂર્તિને સ્થાપિત કર. ભગવાનની આજ્ઞા માની પુરીમાં મંદિર બનાવવામાં આવ્યું અને રાજાએ પોતાના સૈનિકો, સેવકો અને ભૂદેવોને નીલાંચલ પર્વત ઉપર જઈ મૂર્તિની શોધ માટે રવાના કર્યા. ભગવાનની આજ્ઞા મળી ભૂદેવ સાથે રાજાનો સેવક વર્ગ મૂર્તિની ખોજ માટે ગયો છે. ભૂદેવને ધ્યાનમાં આવ્યું કે સબર નામના કબીલાના લોકો આ મૂર્તિની પૂજા કરે છે, પરંતુ પોતાના દેવતાની મૂર્તિને ગુફામાં છુપાવીને રાખી છે.
એમ કેમ પ્રકારે પ્રયાસ કર્યો, પણ એ મૂર્તિ મળી નહીં. છેવટે આ મૂર્તિ ચોરી કરીને રાજાને આપવામાં આવી. એક કથા એવી પણ છે કે ભૂદેવે એ કબીલાની પુત્રી સાથે લગ્ન કર્યા અને એ મૂર્તિ લઈ આપ્યો. એક કથા એવી પણ છે, પરંતુ ચોરી કરીને લાવ્યા. મૂર્તિની ચોરી થવાથી સબર કબીલાનો રાજા વિશ્વવસુ ખૂબ દુઃખી થયો. પોતાના કુળદેવની મૂર્તિ જતી રહી, બહુ દુઃખી થવા લાગ્યો. પોતાના ભક્તને આ રીતે દુઃખી જોઈને ભગવાન પણ પાછા મૂર્તિ રૂપે ત્યાં પુરીમાંથી ગુફામાં આવી ગયા. ભગવાને રાજા ઇન્દ્રદ્યુમ્નને આજ્ઞા કરી કે તું એક વિશાળ મંદિર નિર્માણ કર અને દ્વારકા તરફથી એક વિશાળ વૃક્ષ તણાઈને પુરીના દરિયામાં કિનારે આવી રહ્યું છે. તે લાકડામાંથી તું મારી મૂર્તિ તૈયાર કર. આ મૂર્તિને પાછી જ્યાં ગુફામાં હતી ત્યાં સ્થાપિત કર. રાજાએ ભગવાનની આજ્ઞા પ્રમાણે કર્યું. રાજાના સેવકોએ દરિયા કિનારે એક તરતું વૃક્ષ શોધ્યું જે દ્વારકાપુરીમાંથી આવ્યું હતું. તેનું વજન વધારે હોવાથી ઉપાડી ન શક્યા. રાજાએ પરિસ્થિતિ પામી ગયા અને સબર કબીલાના જે રાજા હતા, જેના કુળદેવ છે, એ વિશ્વવસુની મદદથી વૃક્ષને મંદિર સુધી લાવવામાં આવ્યું. થોડાક દિવસો પછી લાકડામાંથી કારીગરોએ મૂર્તિ કંડારવાનો પ્રયાસ કર્યો, પરંતુ લાકડામાં કોઈ પણ ઓજાર કામ નહોતું કરતું. લાખ પ્રયત્ન કરીને થાક્યા કારીગરો ભગવાન જગન્નાથજીની આજ્ઞાથી પણ છતાં વિફલ રહ્યા. ત્યારે ભગવાન જગન્નાથજી, ભગવાન નારાયણે જગન્નાથજીની આજ્ઞાથી દેવશિલ્પી વિશ્વકર્માને આજ્ઞા કરી કે તમે એક વૃદ્ધ વ્યક્તિનું સ્વરૂપ ધારણ કરીને જગન્નાથ મંદિર પુરીમાં જાઓ અને રાજા ઇન્દ્રદ્યુમ્નને મૂર્તિ બનાવવા માટે મદદ કરો. ભગવાનની આજ્ઞાથી વિશ્વકર્મા મહારાજ એક વૃદ્ધ વ્યક્તિનું સ્વરૂપ લઈને પુરીમાં આવ્યા. રાજા ઇન્દ્રદ્યુમ્નને મળ્યા અને કહ્યું કે હું નીલમાધવની મૂર્તિ નિર્માણ કરવા માટે આવ્યો છું. દેવશિલ્પી વિશ્વકર્માએ શરત કરી દીધી કે જ્યાં સુધી હું મૂર્તિ બનાવી ના લઉં ત્યાં સુધી તમારે કોઈ જોવા આવવાનું નથી. મંદિરમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો, દરવાજો બંધ કરવામાં આવ્યો અને કહ્યું કે 21 દિવસમાં મૂર્તિઓ તૈયાર થઈ જશે. રાજાએ શરત માન્ય રાખી દેવશિલ્પી વિશ્વકર્મા વૃદ્ધના રૂપે મૂર્તિ નિર્માણનું કાર્ય આરંભ કર્યું. મંદિરના ગર્ભગૃહમાં આરી છીણી બધા ઓજારોના અવાજ આવવા લાગ્યા. સૌ પ્રસન્ન થયા પુરીના લોકો. એકવાર ઘણા દિવસો ગયા. એકવાર રાજા ઇન્દ્રદ્યુમ્નની રાણી ગુંડીચા પોતાની જાતને રોકી શકી નહીં. તેણે મંદિરના દરવાજા નજીક જોયું તો મૂર્તિ નિર્માણ માટે કાર્ય માટેના ઓજારોનો અવાજ બંધ થયો હતો. આથી તે ગભરાઈ ગઈ અને વૃદ્ધ કારીગર મૃત્યુ પામ્યો હશે એવો ડર લાગ્યો, એવી શંકા થઈ. આથી કારીગરની શરત, વિશ્વકર્મા મહારાજની શરત અને ચેતવણીને ભૂલીને રાજાએ મંદિરમાં પ્રવેશ કર્યો તો તે વિશ્વકર્મા મહારાજ વૃદ્ધ વ્યક્તિના રૂપમાં દેવશિલ્પી ત્યાંથી જતા રહ્યા. ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને દાઉજીની ત્રણેય મૂર્તિઓ અધૂરી પડી હતી. ભગવાનની ઈચ્છાથી આકાશવાણી થઈ, અધૂરી પડી હતી કે હે ઇન્દ્રદ્યુમ્ન રાજા, ભગવાનની ઈચ્છાથી આવું થયું છે, તેથી તમે આ જ મૂર્તિઓને મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરો. ભગવાનની ઈચ્છાથી રાજાએ અધૂરી મૂર્તિઓને સ્થાપિત કરી. હાલમાં જે મંદિર છે તે 7મી સદીમાં તૈયાર થયેલું છે. ભગવાન જગન્નાથ પુરીના મુખ્ય નિજ મંદિરમાં ગયા. ઈસવીસન 1174માં ઓડિશાના શાસક અનંત ભીમદેવે એનો જીર્ણોદ્ધાર કર્યો હતો. મુખ્ય મંદિરની આજુબાજુના નાના મોટા 30 જેટલા મંદિરો આવેલા છે. હવે વાત કરીએ રથયાત્રાની. ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથપુરીની કહેવામાં આવી છે. આ ઉપરાંત અનેક શહેરોમાં આ દિવસે, અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે, પણ આમ ભારતની બીજા નંબરની છે.
આ ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ જેવા બીજા અનેક શહેરોમાં ગુજરાતમાં રથયાત્રા નીકળે છે. જગન્નાથ ભગવાન શ્રી કૃષ્ણ, સુભદ્રાજી બહેન છે અને દાવજીની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં આખું વર્ષ પૂજન અર્ચન કરાય છે. પણ વર્ષમાં એક વખત અષાઢી બીજના દિવસે ભગવાન ભક્તોને મળવા બહાર આવે છે. ત્રણેય મૂર્તિઓને મોટા મોટા રથમાં સ્થાપિત કરવામાં આવે છે. બડા દંડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં 3 કિલોમીટર દૂર સ્થિત ગુંડીચા મંદિર, જે ઇન્દ્રદ્યુમ્નની પત્નીનું મંદિર છે, એ ગુંડીચા મંદિરે લવાય છે અને જાહેર જનતાને આ દર્શનનો લાભ મળે છે. આ તહેવાર રથયાત્રા તરીકે ઓળખાય છે. આ રથ ખૂબ મોટા પૈડાવાળા હોય છે, સંપૂર્ણ કાષ્ઠથી બનેલા હોય છે, દર વર્ષે નવા બનાવાય છે. તેને ભક્તો દ્વારા ખેંચીને લઈ જવાય છે. જગન્નાથજીનો રથ આશરે 45 ફૂટ ઊંચો અને 35 ફૂટનો ચોરસ ઘેરાવો ધરાવે છે. 45 બાય 35, જેને બનાવતા 2 માસ જેટલો સમય લાગે. પુરીના કલાકારો અને ચિત્રકારો આ રથના વિશાળ પૈડાઓના કાષ્ઠમાંથી કોતરેલા રથને અને ઘોડા ઉપર ફૂલ, પાંખડીઓ અને અન્ય આકૃતિઓ ચિત્રી અને સુંદર રીતે શણગારે છે. રથના સિંહાસનની પીઠિકા ઉપર ઉલટા કમલ ફૂલોની આકૃતિઓ ચિતરવામાં આવે છે. આ રથયાત્રાને ગુંડીચા યાત્રા પણ કહેવામાં આવે છે. રથયાત્રા સાથે સંકળાયેલી ખાસ નોંધપાત્ર વિધિ જે છેરા પહેરાની છે, જેમાં તહેવાર દરમિયાન ગજપતિ રાજા, જે રાજા હોય છે, તે સફાઈ કામદારનો પહેરવેશ પહેરીને રાજામાંથી રંક બની અને મૂર્તિઓ તથા રથની આસપાસની જગ્યાને પાણી વડે ધોવાની વિધિ કરે છે, જેને છેરા પહેરા કહેવામાં આવે છે. તે ઉપરાંત રથયાત્રાના આગમન પૂર્વે રાજા અત્યંત ભક્તિભાવથી રંક બનીને સોનાના સાવરણાથી રથયાત્રાનો માર્ગનો સફાઈ કરતો જાય છે. તેમજ સુખડ કાષ્ઠનું સુગંધી જળ અને પાવડર, ચંદન, સુગંધી પાવડર અને એનું જલનો છંટકાવ કરે છે. રિવાજ પ્રમાણે ગજપતિ રાજાએ કલિંગ સામ્રાજ્યનો સર્વોચ્ચ હોદ્દેદાર કહેવામાં આવે છે. ભગવાન જગન્નાથજી સમક્ષ મહાશક્તિશાળી સમ્રાટ કે સામાન્ય ભક્ત વચ્ચે કોઈ ભેદ હોતો નથી, આ બતાવવામાં આવ્યું છે. ચાહર પહરની વિધિ 2 દિવસ સુધી કરાય છે. રથયાત્રાના પ્રથમ દિવસે જ્યારે મૂર્તિઓને મૌસીના મંદિર ફૂલગર તરફ લઈ જવાય છે ત્યારે, અને પછી છેલ્લા દિવસે જ્યારે મૂર્તિઓને ફરી શ્રી મંદિર તરફ લઈ જવાય છે. આ વિધિ બંને વખત કરવામાં આવે છે. એક અન્ય વિધિ મૂર્તિઓને શ્રી મંદિરમાંથી રથ પર પધરાવવાની હોય છે, જેને પહાડી વિજય કહેવામાં આવે છે. જ્યારે મૂર્તિઓ જગન્નાથ મંદિરમાંથી લઈને રથ પર સ્થાપિત કરવામાં આવે છે, તેને પહાંડી વિજય કહેવામાં આવે છે. જ્યાં તે 9 દિવસ સુધી રહે, તે પછી મૂર્તિઓ ફરી રથ પર બિરાજીને મંદિરે પધારે છે. તેને બહુડા યાત્રા કહેવામાં આવે છે. આ પરત વેળાની યાત્રામાં ત્રણેય રથમાં મૌસીના મંદિરે વિરામ લે છે અને ત્યાં ભાવિકો પૌડા પીઠા, એ એક પ્રસાદી છે જગન્નાથની, એક પ્રકારનો રોટલો છે, એનો પ્રસાદ લે છે. જગન્નાથજીની આ રથયાત્રા છેક પુરાણકાલીન હોવાનું કહેવાય છે. બ્રહ્મવૈવર્ત પુરાણ, બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં આ રથયાત્રાનું વર્ણન મળે છે. કપિલ સંહિતામાં પણ રથયાત્રાનો ઉલ્લેખ મળે છે, કેમ કે ભગવાન કપિલ એની કર્મભૂમિ છે. ભગવાન કપિલ એ જગન્નાથપુરીની નજીક ગંગાસાગરમાં કપિલ ભગવાનનો આશ્રમ છે. તેથી એની કપિલ સંહિતામાં પણ આ રથયાત્રાનો ઉલ્લેખ મળે છે. મુગલ કાળ દરમિયાન પણ જયપુર રાજસ્થાનના રાજા રામસિંહે પણ 18મી સદીના પુરી ખાતે જગન્નાથજીની રથયાત્રાનું વર્ણન કરેલું છે. જગન્નાથજી પુરીની રથયાત્રાનું વર્ણન જોયું. હવે આપણે અમદાવાદની રથયાત્રાનું વર્ણન જોઈએ. અમદાવાદમાં આ દિવસે રથયાત્રાનું આયોજન થાય છે. અહીંયા 140 વર્ષથી રથયાત્રા યોજાય છે. જમાલપુરમાં આવેલા 400 વર્ષ જૂના જગન્નાથ મંદિરથી
નીકળી સવારે રથયાત્રાનો આરંભ થાય છે 7 વાગ્યાથી અને 14 કિલોમીટરનું અંદર કાપી સાંજે મંદિરમાં પાછી ફરે છે. આ રથયાત્રાના એક અઠવાડિયા પહેલા એટલે કે જેઠ માસની પૂનમના દિવસે જગન્નાથ ભગવાનને સ્નાન ઉત્સવ એટલે કે જલયાત્રા ઉજવવામાં આવે છે. આ પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સરઘસ સ્વરૂપે સરઘસ કાઢીને સાબરમતી નદીના કિનારે પવિત્ર સ્નાન માટે લઈ જવાય છે. આ યાત્રામાં 1820 જેટલા હાથીઓ સાથે હજારો ભક્તો માથે પિત્તળના પાણી ભરેલા ઘડા લઈને જોડાય છે. સ્નાન જલયાત્રા પછી મૂર્તિઓને સરસપુરના રણછોડજી મંદિરે લઈ જવાય છે. ત્યાં વિરામ પછી જગન્નાથજી મંદિરે પરત લવાય છે અને ત્યાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં મહાઅભિષેક કરવામાં આવે છે. રથયાત્રા સવારે 7 વાગ્યાની આસપાસ શરૂ થાય છે અને એ પહેલા પરંપરાગત રીતે ગુજરાતના મુખ્યમંત્રી મંગળા આરતી પ્રભાતની પહેલી આરતીમાં હાજર રહે છે અને રથયાત્રાના માર્ગની સફાઈના પ્રતીક રૂપે પહિંડ વિધિ કરે છે. એટલે કે આગળ સોનાનો સાવરણાથી રથનો માર્ગ સાફ કરે છે અને જળનો છંટકાવ કરે છે સુગંધી. રથયાત્રા બપોરે સરસપુર ખાતે રોકાય છે, જ્યાં સ્થાનિક નિવાસીઓ દ્વારા ભગવાન જગન્નાથ પોતાના એની સાથે યાત્રિકો શ્રદ્ધાળુઓને મહાભોજ પ્રસાદી રૂપે ભોજન કરાવે છે. સરસપુર ખાતે મહાપ્રસાદ યોજવામાં આવે છે. સાંજે 8:30 વાગે આસપાસ રથયાત્રા ફરીને જગન્નાથજી મંદિરે પરત ફરે છે. આ રથયાત્રામાં મુખ્ય 3 રથો સાથે 18-20 શણગારેલા હાથી અને વિવિધ અખાડાના સાધુઓ અને એમના મહંતોની સવારીઓ પણ હોય છે. અમદાવાદની રથયાત્રા પુરીની રથયાત્રા પછીની બીજા ક્રમની છે. સૌથી મોટી અને સૌથી જૂની રથયાત્રા અમદાવાદની છે અને એના પહેલાની જૂની જે છે પહેલા નંબરની એ જગન્નાથ પુરીની છે. ભારતમાં જ રથયાત્રા કાઢવામાં આવે છે એવું નથી. ભારત બહાર પણ વિદેશમાં પણ ફોરેનમાં પણ રથયાત્રા કાઢવામાં આવે છે. લંડનના ગ્રીન પાર્ક સ્ટેશન પાસેથી પસાર થઈ રહેલી રથયાત્રા ઈસવીસન 2008થી ભારતની બહાર પણ અનેક દેશોમાં છેલ્લા 40 વર્ષથી રથયાત્રાનું આયોજન થાય છે. ધમરાઈ જગન્નાથ રથયાત્રા બાંગ્લાદેશમાં પણ રથયાત્રા કાઢવામાં આવે છે, જ્યાં રથોની ઊંચાઈ લગભગ 45 ફૂટ 4-5 માળ જેટલી હોય છે. પુરીના જગન્નાથ મંદિરમાં ભગવાન ભારતીય હિન્દુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી. રથયાત્રાના દિવસે નાત જાતના ભેદભાવ વગર હર કોઈ દર્શન કરી શકે છે અને રથ પણ ખેંચી શકે છે. એક અષાઢી બીજના દિવસે બધાનો કોઈ નાત જાતનો ભેદભાવ વગર કોઈ પણ રથને ખેંચી શકે છે. એ સિવાય જગન્નાથપુરીમાં સનાતન ધર્મીઓને જ એન્ટ્રી છે, બાકી કોઈને નથી. અમદાવાદની રથયાત્રામાં દર વર્ષે ફણગાવેલા મગ, કાકડી, કેરી અને જાંબુનો હજારો એટલે 30,000-40,000 કિલો પ્રસાદ વહેંચવામાં આવે છે. પુરીની રથયાત્રામાં જગન્નાથના રથનું નામ નંદીઘોષ છે. જે પુરીમાં જે રથયાત્રા છે એમાં ભગવાનના રથનું નામ નંદીઘોષ કહેવામાં આવ્યું છે. રથનો ઇતિહાસ જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણના અવતાર જે જગન્નાથજી મહારાજની રથયાત્રાનું દર્શન કરે છે તો એને 100 યજ્ઞો બરાબર એનું પુણ્ય ગણાય છે. દર્શન માત્રથી 100 યજ્ઞ સમાન પુણ્ય પ્રાપ્ત થાય. સમુદ્ર કિનારે વસેલા પુરી શહેરમાં જગન્નાથજી ભગવાન રથયાત્રા ઉત્સવ દરમિયાન જે આસ્થાનો ભવ્ય ઉત્સવ જોવા મળે છે તે બીજે ક્યાંય જોવા મળતો નથી. આ રથયાત્રા દરમિયાન ભક્તોને સીધી મૂર્તિઓ સુધી પહોંચવાની સુવર્ણ તક મળે છે. ભગવાન પોતાના ભક્તોને મળવા આવે છે. ભારતના 4 પવિત્ર મંદિરોમાં એક પુરીના 800 વર્ષ જૂના અને મુખ્ય મંદિરમાં ભગવાન શ્રી યોગેશ્વર શ્રી કૃષ્ણ જગન્નાથના રૂપમાં બિરાજમાન છે. જગન્નાથજીના રથને ગરુડ ધ્વજ અથવા તો કપિલ ધ્વજ પણ કહેવામાં આવે છે. 16 પૈડા વાળો ભગવાનનો જે રથ છે એને ગરુડ ધ્વજ કહેવાય છે. 16 પૈડા વાળો આ રથ 13.5
મીટર ઊંચો છે, જેમાં લાલ અને પીળા કપડાનો ઉપયોગ કરવામાં આવે છે. ભગવાન નારાયણના વાહક ગરુડ એનું રક્ષણ કરે છે. રથ પરના ધ્વજને ત્રૈલોક્ય મોહિની અથવા તો નંદી ઘોષ કહેવામાં આવે છે. ધ્વજનું નામ છે. પછી બીજો રથ તાલ ધ્વજ છે. દાવજીના મહારાજના રથને તાલ ધ્વજ કહેવામાં આવે છે. આ રથ જગન્નાથ ભગવાનથી થોડો નીચો છે, 13.2 મીટર ઊંચો છે અને જેમાં 14 પૈડા છે. તેમાં લાલ લીલા કપડા અને લાકડાના 763 ટુકડાઓથી બનેલું છે. રથના રક્ષકો વાસુદેવ અને સારથી માતલી છે. રથ ધ્વજને યુનાની કહેવામાં આવે છે અને તિબ્રા, ગૌરા, દીર્ઘ શર્મા અને સવર્ણવ તેના ઘોડા છે. જે દોરડા વડે રથ ખેંચાય છે તેને વાસુકી કહેવામાં આવે છે. ત્રીજો રથ છે સુભદ્રાજીનો. એને પદ્મધ્વજ અથવા તો દર્પદલન કહેવામાં આવે છે. સુભદ્રાજીના રથને પદ્મધ્વજ કહેવામાં આવે છે. આ 12.9 મીટર ઊંચો અને 12 પૈડાવાળો આ રથ લાલ અને કાળા કપડા સાથે 593 લાકડાના ટુકડાઓ દ્વારા બનાવવામાં આવે છે. રથના રક્ષક જય દુર્ગા છે અને સારથી અર્જુન છે. રથ ધ્વજને નંદબિક કહેવામાં આવે છે અને રોચિક, મોચિક, જીતા અને અપરાજિતા એના ઘોડા છે. દોરડાને સ્વર્ણચૂડા કહે છે. આ યાત્રા 10મા દિવસે પૂરી થાય છે. એટલે જગન્નાથજીમાં 10 દિવસ સુધી આ રથયાત્રાનો 10 દિવસ સુધી આ રથયાત્રાનો મહોત્સવ ઉજવવામાં આવે છે. ભગવાન જગન્નાથજીના જયઘોષ સાથે આજે આપણે આજની ચર્ચાને વિરામ આપીએ. બોલીએ જગન્નાથ ભગવાન કી જય. જય જગન્નાથ. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર.